પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ રિજિયોનલ સમિટનું કરશે ઉદ્ઘાટન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જીતુ વાઘાણીએ પીએમના પ્રવાસની કરી સમીક્ષા। આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી જાણ્યા તેમના મંતવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ જશે સોમનાથ સ્વાભિમાન પર્વમાં લેશે ભાગ। 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાશે વિવિધ આધ્યાત્મિક અને સામાજિક કાર્યક્રમ। સોમનાથ સ્વાભિમાન પર્વ હેઠળ સોમનાથમાં આખું વર્ષ વિવિધ કાર્યક્રમનું આયોજન। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ઉપર આક્રમણને 1000 વર્ષ પૂર્ણ। પીએમ મોદીએ એક્સ ઉપર લખ્યું, અનેક હુમલા છતાં આજે પણ સોમનાથ મંદિર અડીખમ। સોમનાથે કરોડો વીર સંતાનોના સ્વાભિમાન અને અદમ્ય સાહસની ગાથા। પીએમ મોદીએ આ અંગે બ્લોગ કર્યો શેર। ભારતીય તટરક્ષકને મળી અત્યાધુનિક સ્વદેશી તોપ। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગોવામાં સમુદ્ર પ્રતાપનું કર્યું જલાવતરણ। મહિલા અધિકારીઓની પ્રથમ નિમણૂક સાથે સત્તાવાર રીતે સમુદ્ર પ્રતાપ કાર્યરત। ઉચ્ચ ટેકનોલોજી અને સેન્સરથી સજ્જ છે સમુદ્ર પ્રતાપ। 2020ના દિલ્હી રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે 2 મુખ્ય આરોપીના જામીન કર્યા રદ। ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના જામીન રદ। અન્ય 5 આરોપીઓને કોર્ટે આપ્યા જામીન। આ મામલે ભાજપે આપી પ્રતિક્રિયા। કહ્યું, ઉમર ખાલિદ, શરજીલ ઇમામને જમાનત ન મળતા ટુકડે ટુકડે ગેંગને થયું દુઃખ। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસના પગલે તંત્ર સતર્ક। ટાઇફોઇડના કેસ થયા 132, 7 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ। 22 ડોક્ટરોની ટીમ સતત કાર્યરત। ગાંધીનગર મહાનગરપાલિકાએ કર્યું 75 ટીમ દ્વારા હાથ ધર્યું સર્વેલન્સ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં હળ થીજવતી ઠંડીનો અનુભવ। ગાંધીનગરમાં 10.8, રાજકોટમાં 10.9, ભુજમાં 11, ડીસામાં 11.4 ડિગ્રી તાપમાન, તો અમદાવાદમાં 12.5, વડોદરામાં 13.2 તાપમાન, તો વહેલી સવારે અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસની છવાઈ ચાદર। સોના ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી। ચાંદી 6,600થી વધુના ઉછાળા સાથે 2,43,000, જ્યારે સોનું 1,800થી વધુના ઉછાળા સાથે 1,37,300ની સપાટીએ। તો ભારતીય શેર બજારમાં ફ્લેટ કારોબાર। અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026ની આજથી થશે શરૂઆત। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણમાં 11 જાન્યુઆરી સુધી રમાશે ગેમ્સ। દેશભરના 2100થી વધુ ખેલાડીઓ 8 રમતોમાં લેશે ભાગ।